નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો બેઠે બેઠા તમારા બોર્ડ પરીક્ષાના પેપરમાં તમને જોવા મળી જતા હોય છે. જો તમે પેપર સોલ્યુશન જોયેલું હોય તો તમે પ્રશ્નોનો જવાબ બહુ જ સારી રીતે લખી શકો છો, પરંતુ જો તમે આવા મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન ન જોયા હોય તો તમને બહુ જ મૂંઝવણ પડતી હોય છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો, જે આપણે પેપર સોલ્યુશન જોઈએ છે, જ્યારે હું તમને પેપર સોલ્યુશન સમજાવું છું ત્યારે તમે બહુ જ રીતે સમજી શકો છો, પરંતુ તમે કોઈ પ્રશ્નને વાંચો તો તમારું ધ્યાન એમાં એટલું બધું નહીં રહે, પરંતુ જો તમે વિડીયોને ધ્યાનપૂર્વક જોશો તો તેમાંથી તમને ઘણું બધું યાદ રહેશે, કારણ કે હું તમને સમજાવું છું અને તમે ધ્યાનપૂર્વક જુઓ છો તો તમને તેમાંથી ઘણું યાદ રહેતું હશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જણાવી દઉં કે આ એક મોસ્ટ આઈએમપી પેપર છે. ઘણા વિદ્યાર્થીઓના મનમાં સવાલ હોય છે કે શું આપણે સંપૂર્ણ પેપર બેઠે બેઠું હોય, તો ના વિદ્યાર્થી મિત્રો, તમને યુટ્યુબ ઉપર ક્યાંય પણ જોવા નહીં મળે કે બેઠે બેઠું પેપર ક્યાંય હોતું નથી. બેઠું પેપર કોઈ પાસે હોતું નથી. આ દરેક તમને યુટ્યુબ ઉપર જોવા મળે તે મોસ્ટ આઈએમપી પેપર હોય છે. તેમાંથી ઘણા પ્રશ્નો આવી શકે છે, પરંતુ બેઠે બેઠું પેપર આવતું નથી. તેનું તમારે દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ એક એવો વિભાગ છે જેમાં તમને શામાંથી જોવા મળશે તો પદ આધારિત પ્રશ્નો જોવા મળે છે. તો વિભાગ એમાં તમને ચાર ગુણના સૌપ્રથમ જ હેતુલક્ષી પ્રશ્નો, જે વિકલ્પોવાળા હોય છે તે પ્રશ્નો જોવા મળશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં અહીં તમને વિકલ્પો આપ્યા નથી, ડાયરેક્ટ જવાબ આપ્યો છે, તો તમને વિકલ્પો જોવા મળશે. તમને ટોટલ 4 વિકલ્પો જોવા મળશે, તેમાંથી તમારે સાચો જવાબ ટીક નહીં પરંતુ લખવાનો રહેશે. તમારે આ રીતે સાચો જવાબ લખવાનો રહેશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે જણાવી દો કે બોર્ડ પરીક્ષામાં તમે માત્ર પ્રશ્નનો જવાબ લખો કે એક કરીને તેનો જવાબ કરો તો પણ ચાલે, તમે પ્રશ્ન ના લખો તો પણ ચાલે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે એ રીતે પણ પેપર લખી શકો છો. હવે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આજનો વિડીયોની શરૂઆત કરી. પાણી કાવ્યના કવિનું નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ઇન્દુલાલ ગાંધી. પછી છે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 કે પ્રેમાનંદનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો પ્રેમાનંદનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે, તો કે દમયંતી સ્વયંવર જે છે તે કાવ્ય તમારા પ્રેમાનંદનું છે. ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે, તો કે ખંડ કાવ્ય. વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવી દઉં કે તમારી અનુક્રમણિકા હોય છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તેમાંથી 8 થી 9 ગુણનું તમને બેઠું પૂછાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે અનુક્રમણિકા છે તેના ઉપર મોટું ભાર આપવાનું છે. હજી પણ અનુક્રમણિકા ના આવડતી હોય તો વિદ્યાર્થી મિત્રો એકવાર સારી રીતે જોઈ લેજો, અથવા તો હું તમને મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આપું છું, તેમાંથી તમને જેટલા અનુક્રમણિકાના પ્રશ્નો છે તેને તમારે ધ્યાનપૂર્વક જોવાના છે, સારી રીતે પાકા કરી લેવાના છે, કારણ કે અનુક્રમણિકા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા પેપરમાં એક મોટો ભાગ ભજવતું હોય છે. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, તો કે છંદોલય બૃહતમાંથી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક વાક્યના ઉત્તર લખો, જેમાં તમારે એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, જેના તમને 4 ગુણ આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 છે કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે, તો કે સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ વ્યાપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારી બોર્ડનું પેપર આ રીતનું જ નહીં આવે, કારણ કે તમને પહેલાં 4 વિકલ્પો, પછી બીજા 3 પ્રશ્નો જેને તમારે ટૂંકમાં જ જવાબ લખવાના રહેતા હોય છે, પરંતુ અહીં આપણે થોડુંક બીજી રીતે પેપર લીધું છે, જેનાથી તમને એક વાક્યના પ્રશ્નો વધુ જોવા, તમે વધુ સારી રીતે વધુ પ્રશ્નો પાકા કરી શકો, એટલા માટે આપણે એક વાક્યના પ્રશ્નો અહીં વધુ લીધા છે. બાકી તમારું થોડુંક પેપર આનાથી અલગ આવી શકે છે, એટલે કે પ્રશ્નોના આધારે અલગ આવી શકે છે. બાકી આમાંથી પણ પ્રશ્નો ઘણા બેઠા પૂછાઈ શકે છે, એટલે તમારે વિડીયોને અંત સુધી જોવા રહેશે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે, તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ વ્યાપેલા છે. રામબાણ શબ્દનો અર્થ શું, તો કે રામબાણ એટલે પ્રભુ ભક્તિનું બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દેશે. ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો, તો કે ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો, તો કે આ કુલટાને પથ્થર મારી નાખું. ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો. વિદ્યાર્થી મિત્રો, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ભાણીએ કપડાં ધોવાનો સમય અંધારી રાતનો પસંદ કર્યો હતો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોને 4-5 વાક્યમાં ઉત્તર લખો. આમાં વિદ્યાર્થી મિત્રો, તમારે ટોટલ 3 પ્રશ્નો લગભગ લખવાના હોય છે, જેના તમને 6 ગુણ આપવામાં આવતા હોય છે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. અહીં મેં લગભગ તમને 2 જ પ્રશ્નો આપ્યા છે, તો તમારે આ પ્રશ્ન રૂપ ઉપર નથી જવાનું. તમારે અહીં જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મળે છે તેને તમારે ખાસ ધ્યાન આપવાનું છે, તે તમારે પાકા કરી લેવાના છે.
નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા છે? તો નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. તો કે નાયિકાને શું દુઃખ વેઠવું પડ્યું છે? તો કે નાયિકાના પતિ જે છે તે રીઝાઈ ગયો છે. નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, છતાં પતિ કોઈ વાતે રીઝતો નથી, એટલે કે તેનો પતિ કોઈ વાતે માનતો નથી. પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તે સહન કરી લેતી હોય છે, પરંતુ જ્યારે તેનો પતિ જ એનાથી મોઢું ફેરવી લે, એટલે કે તેનાથી રીસાઈ જાય, તો તેની સાથે અબોલા લે, તો તેનું દુઃખ સામાન્ય નથી, તો કે એનું દુઃખ એક મોટું કહેવાય છે. નાયિકાને આ દુઃખ વેઠવું પડ્યું છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 10 કે ભાદર નદીમાં કપડાં ધોતી ભાણી બીતી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે? તો કે ભાણી કપડાં ધોવે છે, પરંતુ શા માટે તે ડરતી કપડાં ધોવે છે? તો કે ભાણી નદીમાં કપડાં ધોવાનું રાતનો અંધકારની આળસ લે છે. તો કે ભાણી જે છે તે રાતના અંધારામાં કપડાં ધોતી હોય છે. એની પાસે જીર્ણ સાડલો, મેલો ઘાઘરો અને કસવાળી ચોળી એમ 3 જ વસ્ત્રો છે. ઓઢણું પહેરે છે અને ઘાઘરો ધોવે છે, ઘાઘરો ઓઢે છે અને ઓઢણું ધોવે છે. આવી કરુણ દરુણ સ્થિતિમાં પોતાની આબરૂ સાચવવા કોઈ જોઈ જતું નથી. એ બીતી બીતી ચારે દિશામાં જુએ છે. પછી વિદ્યાર્થી મિત્રો, હવે તમને 4 ગુણના કેટલા પ્રશ્નો જોવા મળે છે? તો લગભગ એક જ પ્રશ્નો તમારે લખવાનો હોય છે. અહીં પણ તમને 2 પ્રશ્નો આપ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ એક પ્રશ્ન લગભગ લખવાનો હોય છે. પરંતુ અહીં તમને 2 પ્રશ્નો આપ્યા છે, તો તમારે ખાસ બંને પ્રશ્નોને અંત સુધી જોવાના છે, કારણ કે આ બંનેમાંથી કોઈ એક પ્રશ્ન પૂછાઈ ગયો તો, અને આ બંને પ્રશ્નો હોય અને તમે બંનેમાંથી અથવાવાળો હોય તો તમે કોઈ પણ એક પ્રશ્ન લખી શકો છો. તો દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા વરદાન આપ્યા? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમારે આને હજી સુધી તમે પાકો ના કર્યો હોય તો ખાસ પાકો કરી લેજો. દેવોએ પ્રસન્ન થઈને શું વરદાન આપ્યા? તો કે દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા. દરેક દેવે 2 વરદાન આપ્યા. સૌપ્રથમ ઇન્દ્રરાય નળને લાખો વર્ષ સુધી સુકાય નહીં એવી કમળમાળા આપી. ઉપરાંત એક અશ્વમંત્ર આપ્યો. ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા તરત જ અશ્વ એટલે કે ઘોડો 100 યોજન દોડી જાય. એટલે કે ઘોડાના કાનમાં એ મંત્ર બોલવાથી ઘોડો કેટલું? તો કે 100 કિલોમીટર જેટલું દોડી જાય. બીજું શું છે? તો કે અગ્નિએ વરદાન આપતા કહ્યું કે તું અગ્નિથી દાજીશ નહીં, અને જ્યારે તું મને બોલાવીશ ત્યારે હું ત્યાં પ્રગટ હાજર થઈ જઈશ. ધર્મે વરદાન આપતા કહ્યું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય. તો કે ધર્મે એવું કીધું કે તારા રાજમાં જ્યાં સુધી તું રાજ ભોગવીશ ત્યાં સુધી કોઈને રોગ થશે નહીં. તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય માંગવું પડશે નહીં. ધર્મે 2 વરદાન આપ્યા કે તું રાજ ભોગવીશ ત્યાં સુધી રાજમાં કોઈને રોગ નહીં થાય, અને તારું કથાનું જે વાંચન કરશે તેમને ક્યારેય માંગવું પડશે નહીં. અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે, અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ હું તારા રાજમાં જળ વરસશે. તો કે વરુણે શું વરદાન આપ્યું? તો કે તારા રાજમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત એટલે કે નવું અને ખીલું ફૂલ થઈ જાય, વૃક્ષ થઈ જાય. અને બીજું વરદાન આપતા તેમણે કહ્યું કે તું મને યાદ કરીશ કે તરત જ વરસાદ આવશે તારા રાજમાં. એ પછી દમયંતીને વર આપ્યો, તારા હાથ અમૃત વસ્ત્રીય થજો, એટલે કે તેના હાથમાં કોઈ પણ વસ્તુ જે મૃત હોય તેને આપવામાં આવે, તે એ મૃત વસ્તુ પણ જીવિત થઈ જાય એવું વરદાન આપે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 12 છે કે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? તો કે લક્ષ્મણ વનમાં જવા નીકળતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. શું કહેવું અને કેમ સંમતિ માગવી એની દ્વિધામાં, તેમ છતાં ઉર્મિલાને પોતાનો બંધુ ધર્મ જણાવી તેની સંમતિ માગે છે. ત્યારે ઉર્મિલાને ન આક્રંદ કરેલ એવું કે ન લક્ષ્મણને વારવાની કોઈ ચેષ્ટા કરી. તેણે પોતાના ચહેરા પર સ્નેહ શોકની એક લકીર પણ ફરકવા દીધી ન હતી. આ મનસ્થિતિ જોતા લક્ષ્મણ ઉર્મિલાનો એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. ઉર્મિલા લક્ષ્મણના શિરે ચિંતાભાર વધારવાની માંગતી નહોતી. તેમની સાથે વનમાં જવાની જીદ પકડતી નથી. એથી ઉત્તમ વિયોગ સહન કરતા હૈયું ભલે ચીરાઈ જાય એ તેને માન્ય છે. લક્ષ્મણને માટે ઉર્મિલાના આ વર્તન અને વાણી અનપેક્ષિત હતા. તો કે લક્ષ્મણને આવું હતું જ નહીં, કે લક્ષ્મણને એવું હતું કે રામ સાથે સીતા આવે છે તો ઉર્મિલા પણ મારી સાથે આવવાની જીદ પકડશે, પરંતુ એવું ઉર્મિલા કરતી નથી. તેના મુખેથી ઉર્મિલા માટે સંસાર સેવકથી તું જુદી કોઈ સુરાતમાં જા, આ પ્રશસ્તિના શબ્દો સરી પડે છે. લક્ષ્મણ ઉર્મિલાને સુરતમાં જા કહીને તેનું બહુમાન કરે છે. લક્ષ્મણને મનમાં ભય હતો કે ઉર્મિલા સીતાનો દાખલો આપીને સાથ આવવાને તૈયાર થશે, પણ તેનો ડર ખોટો પડ્યો. એ જાણીને લક્ષ્મણને કહ્યું કે દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વતા થઈ. ઉર્મિલા સ્વાર્થી નથી, તેણે તો સ્નેહના ચિત્તને શોભે તેવી શાંતિ રાખી
છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ 2 નું સોલ્યુશન જોઈએ, વિભાગ A નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આમાંથી ઘણા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો બેઠા પૂછાય તો ખાસ તમારે વિભાગ A ના જેટલા પણ પ્રશ્નો આપ્યા છે તે દરેક પ્રશ્નોને પાકા કરી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ B ના પણ એ જ રીતે પ્રશ્નો લીધા છે. ડાયરેક્ટ તમને પ્રશ્નોના જવાબ આપ્યા છે તો અહીં તમને વિકલ્પો આપ્યા નથી. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, અહીં તમને વિકલ્પો પૂછવામાં આવતા હોય છે પરંતુ આપણે વિકલ્પ આપ્યા નથી, તમને ડાયરેક્ટ જવાબ આપવામાં આવ્યો છે. સૌપ્રથમ નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના રહેશે. 4 ગુણના તમને હેતુલક્ષી પ્રશ્નો વિભાગ B માં પણ જોવા મળશે. વિભાગ A અને વિભાગ B માં સરખું જ પૂછાતું હોય છે પરંતુ ખાસ તમારે વિભાગ A માં ગદ્ય આધારિત અને વિભાગ B માં ગદ્ય આધારિત પૂછાતું હોય છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. સત્યાગ્રહ આશ્રમ પાઠના લેખકનું નામ જણાવો. તો લેખકનું નામ શું છે? તો વિનોબા ભાવે. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. તો ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? તો કે વાસુકી. પ્રશ્ન 15 મહાત્માના માણસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો મહાત્માના માણસ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે નવલિકા. ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ જણાવો. તો કે આનંદ શંકર ધ્રુવ તેમના લેખક છે. પછી છે વિદ્યાર્થી મિત્રો એક વાક્યના પ્રશ્નો જે તમારે ખાસ પાકા કરી લેવાના છે. વિદ્યાર્થી મિત્રો એક વાક્યના પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક વાક્યના પ્રશ્નો 4 જેટલા પૂછાતા હોય છે જેમાંથી તમે રોકડિયા ગુણ મેળવી શકો છો. ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો ભોજો શા માટે દુઃખી હતો? કે ટાઢમાં કપડાને અભાવે નાગાપૂંગા બાળકો ઠૂંઠવાતા હતા એ વાતથી ભોજો દુઃખી હતો. ઉછીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી? તો કે ઉછીના માંગનારામાં કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ન મંગાય તેનો વિવેક હોતો નથી. કોઈ પણ વસ્તુ આપણે નવી લાવીએ કે કોઈ પણ વસ્તુ હોય તે દરેક વસ્તુ એ ઉછીનું માંગનારા લોકો માંગી જ લેતા હોય છે, તેમને એવું શરમ કોઈ ચીજની હોતી નથી. મણિભાઈને શી શિક્ષા થઈ હતી? તો કે મણિભાઈને જેલની શિક્ષા થઈ હતી, એટલે કે તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો. અનિરુદ્ધને નથી શબ્દના અર્થના સમજ ક્યારે પડી? તો વિદ્યાર્થી મિત્રો અનિરુદ્ધને ક્યારે નથી શબ્દની ખબર પડી? અનિરુદ્ધની માતા તરફથી જ્યારે પહેલીવાર તેને નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેને નથી શબ્દની અર્થની સમજ પડી. તો કે અનિરુદ્ધનું ઘર એટલું પૈસાવાળું હતું કે એટલું એનું સુખી ઘર હતું કે તેને ક્યારેય નથી શબ્દ સાંભળ્યો જ ન હતો, પરંતુ પહેલીવાર તેની માતાએ તેની મમ્મીએ એવું કીધું કે નથી એવું એને કહો, તો ત્યારે તેને પહેલીવાર તેના મમ્મી તરફથી સાંભળવા મળ્યું કે નથીનો અર્થ શું થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ 4-5 વાક્યમાં તમારા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જેમાં દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને ટોટલ 3 પ્રશ્નો પૂછાતા હોય છે અને તમારે ટોટલ 3 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે, પરંતુ અહીં મેં લગભગ 2 જ પ્રશ્નો લીધા છે. માફ કરશો, પરંતુ અહીં 2 પ્રશ્નો છે તો બે તમારે ખાસ પાકા કરી લેવાના છે, કારણ કે આમાંથી તમારા પેપરમાં પ્રશ્નો હોઈ શકે છે. તો કે અમરનાથ યાત્રામાં કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? તો કે અમરનાથ યાત્રામાં વેરીનાગ, સોનમાર્ગ, ટેલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જેવા હોય છે. ઉપરાંત ચંદનવાડી, ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્તે સુલેમાન, અચબલ કે ગરીબલ જેવા સુંદર સ્થળોનું દર્શન થાય છે. વિદ્યાર્થી મિત્રો સ્થળ કેવા છે તમે એકવાર વાંચે તો જુઓ. ચંદનવાડી, ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્તે સુલેમાન, અગર અચબલ કેવા સ્થળ છે, ગરીબલ જેવા સુંદર સ્થળો. પાછું છેલ્લે જાતા શું લખ્યું કે સુંદર સ્થળો. વાહ સુંદર સ્થળો છે. બાકી હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન આગળ કે સેલ્વી પંકજમનું નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? તો કે સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કઈ રીતે કર્યું હતું? સેલ્વી પંકજમે નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કરતા કહ્યું કે આવો તમારો આભાર, તમે આવ્યા એટલે કે તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી, એવું જે સેલ્વી પંકજમ છે તે નાયકને કહે છે. ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં લખ્યું ન હતું, જણાવેલ ન હતું, એટલે હું ડીડી લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને કોઈ તકલીફ તો થઈ નથી ને? એવું સેલ્વી પંકજમ નાયકને પૂછે છે. ત્યારે નાયક શું કહે છે? તો નાયક એવું કહે છે કે ના કોઈ તકલીફ તો નથી પડી એમ આગળ તમે, પરંતુ આપણે અહીં બધું લખવાનું થતું નથી એટલે આપણે બધું ચર્ચા નહીં કરીએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને છેલ્લા 4 ગુણના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને પૂછાતો હોય છે, જે તમારી બોર્ડ પરીક્ષામાં તમને ખૂબ જ સારા એવા ગુણ મેળવવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે 4 ગુણના પ્રશ્નોમાં ખાસ ભાર આપવાનું છે. બેઠા તમને 4 ગુણ મળી શકે છે, તો તમારે વિદ્યાર્થી મિત્રો મોટા પ્રશ્નો છે તેમને ખાસ ધ્યાન આપવાનું છે. મેં મોટા પ્રશ્નો માટે એક અલગ વિડીયો બનાવ્યો છે અને તમે જોઈ શકો છો. જેમ એકવાર એ વિડીયોને જોશો ત્યારબાદ તમને લગભગ એનાથી બહારનો લગભગ કોઈ પણ પ્રશ્ન જોવા મળશે નહીં, કારણ કે એમાં જેટલા પ્રશ્નો છે તે દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. અહીં પણ આ જે મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો ચાલો એનો જવાબ જોઈએ.
તો કે મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા અને તેમણે જેલવાસ ભોગવ્યો હતો. એમાંથી જ એક મણિભાઈ જેલવાસના અનુભવોને લેખિકાએ અહીં મહાત્માના માણસ નવલિકામાં વર્ણવ્યા છે. તો કે મણિભાઈના જે જેલવાસના અનુભવો હતા તે લેખિકાએ અહીં દર્શાવ્યા છે. એમાંથી સમયે સ્વતંત્ર વીરોને જેલમાં કેવા દુઃખો પડતા તેનો અંદાજ આવે છે. પણ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું પરિવર્તન આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકાના નાયક મણિભાઈ છે. અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં જોડાયેલા પણ જેલમાં ધમકી, માર અને ગાળો સાંભળીને એનું શરીર કાબૂમાં ન રહેતું, ત્યારે એનાથી ઉંમરમાં મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓ સંગતમાં એને શાંતિ મળે. તો કે મણિભાઈને શું હતું કે મણિભાઈને કોઈ ગાળો બોલે કે તેમને કોઈ મારપીટ કરે તો તેમને બહુ જ ગુસ્સો આવી જતો. પરંતુ જ્યારે ગાંધીજીના જે સાથે રહેલા લોકો હતા તે જેલમાં હતા, તેમની સાથે મણિભાઈ રહ્યા તો તેમનામાં થોડુંક પરિવર્તન આવવા લાગ્યું. તે શાંત રહેવા લાગ્યા. મણિભાઈ જેલમાંથી છૂટી પોતાને વતન જતા એને નથી પિતા તરફથી કોઈ કે નથી કોઈના ગામના તરફથી આવકાર મળતો, પરંતુ ઘરેણાની શોખીન એની પત્નીએ એને સાથ આપ્યો હતો. જેલમાંથી છૂટીને સુંદરનામાં રહેતી ઘરેણા વગરની ખાદીની જાડી દોઢવેલી સાડીમાં પવિત્રતા પત્ની હીરાને જોતા જ્યાં તમે ત્યાં હું પત્નીના શબ્દો સાંભળી મણિભાઈ દંગ થઈ જાય છે. મણિભાઈની ગાંધીનિષ્ઠા અને એમની પત્નીની પ્રતિનિષ્ઠા દ્વૈતમાંથી રચાયેલો એક અનોખો એકાત્મ ભાવ એ મહાત્મા ગાંધીનો પ્રભાવ દર્શાવે છે. જેલવાસ દરમિયાન રાજકીય પજવણી અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓને સહીને તટસ્થ ભાવે ભારત માતાની આઝાદ માટે જીવનને હોડમાં મૂકેલા સ્વતંત્ર વીરોની ઝાંખી તો કરાવે છે, પણ એની પાછળ મહાત્મા ગાંધીનું અદ્ભુત વ્યક્તિત્વ જ કારણભૂત છે. એ દ્રષ્ટિએ જોતા આ તમામ સ્વતંત્ર વીરો મહાત્માના માણસ જ છે. એ રીતે મહાત્માના માણસ શીર્ષક યથાર્થ બને છે. તો કે મણિભાઈએ ઘણા દુઃખો સહન કર્યા, તેમ છતાં તેમનું ગાંધીજી દ્વારા જે પરિવર્તન આવ્યું એટલા માટે તેમનું આ પાઠનું નામ શું આપ્યું તો કે મહાત્માના માણસ. એટલે કે ગાંધીજી દ્વારા તેમનામાં પરિવર્તન આવ્યું એટલા માટે તે પાઠનું નામ મહાત્માના માણસ રાખવામાં આવ્યું છે. આગળ વિદ્યાર્થી મિત્રો વધીએ. ઉપાલીનું રેખાચિત્ર કરો. આ પણ એક વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમારી બોર્ડ પરીક્ષા આપતા પહેલાં ખાસ પાકો કરી લેવાનો છે. આમ આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષામાં હોય એવું લાગે છે અને ઘણીવાર પૂછાઈ ગયેલો છે બોર્ડ પરીક્ષામાં. તો કે ઉપાલીનું રેખાચિત્ર કરો. તો કે ઉપાલી શાક્ય કુમારોનો પારિચારક હતો. શાક્ય કુમારે કપિલ વસ્તુનો સીમાડો વટાવતા પહેલાં પોતાના આભૂષણો ઉતારી ઉપાલીને આપ્યા અને તેને પાછા વળી જવા કહ્યું. તો કે જેવો શાક્ય કુમારે કપિલ વસ્તુઓનો સીમાડો વટ્યો ત્યારબાદ જે પણ આભૂષણો રાજકુમારો પાસે હતા તે બધા આભૂષણો કાઢી અને ઉપાલીને આપી દીધા. કે તેઓ બધા તો જતા હતા એટલે હવે ઉપાલીને બધા વસ્ત્રો જે આભૂષણો હતા તે આપી દીધા. ઉપાલી તો પોતાના જીવનમાં ઘણો પૈસાવાળો બની શકતો હતો જો તેણે એ આભૂષણો લીધા હોત તો, પરંતુ આટલા આભૂષણો અને તેની આજીવિકા માટે પૂરતા હતા. તો કે જેટલા આભૂષણો હતા તે ઉપાલીનું જીવન સારી રીતે જીવવા માટે પૂરતા હતા. પરંતુ ઉપાલી શું કરે છે તો કે ઉપાલી નિષ્ઠાવાન પરિચારક હતો. પાછા વળતા તેણે વિચાર્યું કે પોતે નગરમાં પહોંચે ત્યારે તેને એકલો જોઈને શાક્યો એમ વિચારશે કે આ ઉદ્ધમ ઉપાલી કુમારોને મારી નાખી તેમના આભૂષણો લઈને નાસી આવ્યો હશે. તો ઉપાલીના મનમાં એક પ્રકારનો ડર પણ હતો અને બીજી તરફ એને એવું પણ થાય છે કે આ રાજકુમારો બધું છોડીને જાય છે તો કે હું તો એક સામાન્ય વ્યક્તિ છું, તો હું પણ કેમ ગૃહ ત્યાગ ના કરી શકું. તો ત્યારબાદ તે વિચારે છે કે ઉગ્ર સ્વભાવના આ રાજકુમારો સાચી હકીકત જાણ્યા વગર તેને ત્યાં જ પૂરો કરી નાખશે. ઉપરાંત ઉમદા વિચારના ઉપાલીને થયું કે અપરંપાર વૈભવમાં આલોટતા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય. તો કે જે આ રાજકુમારો પાસે કેટલી ધન દોલત છે તેમ છતાં તેઓ ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય. તો કે મારા જેવો સામાન્ય વ્યક્તિ ઘર બહારનો શું મોહ, તો કે તેના જેવા સામાન્ય માણસે ઘર બહારનો શું મોહ રાખવો. ઉપાલી સાચા અર્થમાં નિર્મોહી હતો કે તેમને કોઈ ઉપાલીને આમ તો જો એટલા બધા એણે આભૂષણ રાખ્યા હોત તો તેનું આ જીવન ચાલ્યું જોત, તેનું સંપૂર્ણ જીવન સારી રીતે ચાલ્યું જોત, પરંતુ તે હું વિચારતો નથી. તે વિચારે છે
તેના મનમાં કોઈ મોહ હતો નહીં. તેણે આભૂષણની પોટલી એક ઝાડ ઉપર ફેંકી દીધી. તો કે તેણે પણ આભૂષણોની કોઈ લાલચ રાખી નહીં અને તે રાજકુમારોએ જે આભૂષણો આપ્યા તેણે પણ ફેંકી દીધા. અને પછી ત્યારબાદ શું કરે છે તો કે પાછા ફરીને નિર્મોહી ઉપાલી રાજકુમારોની સાથે પ્રવજ્યા લેવા માટે તેમની સાથે નીકળી જાય છે. તો કે રાજકુમારોની સાથે ઉપાલી પણ પ્રવજ્યા માટે નીકળી જાય છે. તેની આવી ઉચ્ચતા ભાવનાથી પ્રભાવિત થઈને રાજકુમારોએ ઉપાલીને પોતાની સાથે લીધો અને તેને સૌપ્રથમ દીક્ષા આપવાની ભગવાન બુદ્ધને વિનંતી કરી. તો કે ઉપાલીનું આમ ગૃહ ત્યાગ જોઈ ઉપાલી ભિક્ષુ બન્યો એટલા એવું જોઈએ. રાજકુમારો એવું વિચારે છે કે આ ઉપાલી પણ આપણી સાથે જોડાય તો ઉપાલીને સૌપ્રથમ દીક્ષા આપવી જોઈએ એવું વિચારે છે. ત્યારે બુદ્ધને એવું કહે છે કે આ ઉપાલીને સૌપ્રથમ દીક્ષા આપો. ઉપાલીની વફાદારી, નિષ્ઠા અને ત્યાગ ભાવનાને કારણે તે રાજકુમારોના આદરને પાત્ર બન્યો હતો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ A અને B નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ કોઈ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.